કેમ કામ ના થાય? મનની અંદર એ અસ્મિતા નથી. એક છોકરો મન કે સ્વામી છત્રપતિ શિવાજીએ કેવું કામ કરી નાખ્યું, ભારતને, મરાઠાની પ્રજાને અને મોગલોને તગડી મૂક્યા અને મજબૂતાઈથી કામ કર્યું. હવે શિવાજી કેમ નથી આવતા? બધું જીજાબાઈ હોય ને તો શિવાજી આવે, જીઓબાઈમાં ના આવે. શિવાજી લાવવા માટે જીજાબાઈ જોઈએ, જેની માં આખો દાડો ઓનલાઈન હોય, એના છોકરા આઉટલાઈન જ હોય. આપણે ભારતને ઓનલાઈન લાવો છે, પહેલા તમે ઓનલાઈન થાઓ, ટ્રેક પર ચાલો તો ભારત આગળ વધી શકે છે. આપણે એ રીતે જવાનું છે. જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તમારો દેશ તમારા માટે શું કરી શકે છે? મને મફત આપો ને મફત આપો ને મફત આપો, આ વાતો જવા દો. ભિખારી છો કે મફતની વાતો કરો છો? આપણે આપણા આત્મનિર્ભર ભારતના સ્લોગનને આગળ વધારવું છે, મજબૂત થવું છે, દેશને ડિરેક્શનની અંદર દોરી જવો છે. હું શું કરું તો હિન્દુસ્તાન ચાલે? આજે થોડાક મુદ્દાથી એ વાતને સમજવી છે. પ્રવીણતા, પ્રામાણિકતા, પવિત્રતા, પ્રતિબદ્ધતા, અસ્મિતા, એકતા, પરોપકારિતા અને પરમાર્થતા, આ જો આપણી અંદર જાગી જશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે ભારતની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. ગજબની તાકાત આપણી પાસે જ. એક રુચિ, એક વિચારવાળા જો આપણે બધા જ બની જઈએ તો એમાં પહેલો મુદ્દો છે પ્રવીણતા. વર્ક વિથ પરફેક્શન. વર્ક વિથ પરફેક્શન. અહીંયા બેઠેલા પાસે જેટલા મોબાઈલ હશે ને એમાં મોટા ભાગે વિદેશી કંપનીના ફોન હશે. આપણી ગમતી ગાડીઓ પણ મોટે ભાગે વિદેશની જ છે. આપણી ગમતી વસ્તુઓ પણ વિદેશની છે. વાનગીઓ પણ આપણને વિદેશની વાનગીઓ વધારે ગમવા લાગી છે. આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે વિદેશનું ખરીદીએ છીએ, તો આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિદેશ ખરીદે એવું બનાવી કેમ ન શકીએ? થઈ શકે. આ એક સંદેશ લઈને અહીંયા જવાનું છે. આપણા દેશને મહાન બનાવવાના સપના ખૂબ છે. સમય બિલકુલ નથી. સર્ટિફિકેટ છે, સ્કિલ નથી, સૂચનો છે, શરૂઆત નથી, વિચારો છે પણ વર્તન નથી, આદેશો છે પણ આયોજન બિલકુલ નથી ભારતને આગળ વધારવાનું. ખાલી સપના જોવાથી ભારત મહાન થઈ જાય? ખાલી સૂચન કરવાથી ભારત મહાન થઈ જાય? કંઈક આપણે શરૂઆત કરવાની છે. તો પહેલી માનસિકતા બદલવાની છે. ચાલશે. ફાધર વાલેસે પુસ્તક લખ્યું છે ને પુસ્તકમાં એક શબ્દ વાપર્યો છે, ભારતનો મહાનમાં મહાન કોઈ રોગ હોય ને તો ચાલશે. ચાલશે જેવો કોઈ ઘાતક શબ્દ જ નથી. ચાલે. જ્યાં ત્યાં ગાડી પાર્ક કરો, ચાલે. ગમે ત્યાં પિચકારી મારો, ચાલે.